તમે સેવા પૂજા કરો, બધી તમને છૂટ છે. તમે દોરા આપો, ઉપચાર કરો, આ બધું મૂકી દો. બરાબર? આ કાંઈ કરવાની હું જગ્યા જરૂર નથી. તમે ઘણા સમયથી મારા માણસો આવે છે અને તમે ઉપચાર કરી પીછું કરો તો ભલે ફેરો, એનાથી રોગ મટે નહીં. સમજી કે સારું થાય નહીં. આ બધી વસ્તુ છે વિજ્ઞાન ગાથા. તમે નામ સાંભળ્યું છે. એટલે અમારું કામ છે એક વખત તમે આ બધી પ્રવૃત્તિ તમે સેવા પૂજા કરો એની બધી ના નથી. આ પ્રવૃત્તિ કરો છો, દોરા આપો છો, ચીઠીઓ આપો છો, બધું બંધ કરો. આવી પડીકીઓ આપો, બધું બંધ કરો. તમે કોરોના વખતે ક્યાં ગયા તમે? તો તારે કોઈ બબૂતી આપી હતી ને? આપી જ નથી. અને તમે તમારી પાસે લાયસન્સ છે કોઈ જોવાનું? નહીં, તમારી પાસે લાયસન્સ છે? આ કોઈ ધર્મ કાર્યનું લાયસન્સ હોય? બધું હોય. જોવાતો હોય લાઈન જો. ક્યાં મંદિરોમાં છે? બધી જગ્યાએ હું જાઉં છું. 33 વર્ષ બંધ કરો. તમારું કામ છે માત્ર સેવા પૂજા કરવાનું કામ છે. હવે પડીકું આપવાનું તમારું કામ નથી. સમજી સાંભળો, તમને કઈ બીજું કે આ કરવાનું છે, તમને હું કે બબુજી ખાઓ, માતાજી અને બાપુ નું નામ લ્યો. બાપુજી બે એક પકડો ને. બાપુ ને માતાજી કરો બધો ભલે માનતા હોય, એ માનતા હોય, ભલે માનતા હો તમે. મને કોઈ જાતની કોઈ બીક નથી. જો કોઈ તમે 30 વર્ષના ગણું છું, 30 વર્ષના સેવા ગણું છું. સેવા કરો. હજી કહી દઉં, સેવા કરો. માનસિક બીમારી કોઈ આવીને મને કે તમને કે નહીં, તમને નો કે કોઈ, તમને કોઈ અમને કે લઈ આવો લેવાનું ન હોય અમારે. લઈ આવો. અરે અમે લેવી છીએ. બરાબર છે ને? નહીં, એમ પૂછો નથી. બીજું કોણ આવ્યું હતું? બીજું કોણ આવ્યું હતું? બીજું કોને જોડાયું? તમે ભાઈ એ જે એવી જગ્યા હોય દબાણ કરો તો બરાબર છે. તમે જે હોય તમારે જોવાનું. તમારે આ બધું જો હું કોઈ ઇલીગલી કામ નથી. મારું નામ ભાનુબેન ગોહિલ છે. હું આ ભુવા પાસે 2 વખતથી જોડાવા આવું છું. એને મને મેન પગ દુખે છે એવું કીધું અને મારા કેસ કોર્ટમાં ચાલે છે. તો એ કે તમારે 6 મહિના ધક્કા ખાવા જોઈએ અને મને ભભૂતિ આપી. એનાથી મને કાંઈ સારું થયું નથી. મારું ગળું બેહી ગયું ઉલટાનું. અને ખરેખર તો આવા શખ્સો આ જે ખોટા જે દોરા ધાગાને પાણી મંત્રેલું આપે છે એમાં માનવું ન જોઈએ. અમે લોકોને અપીલ કરી છે કે આવા તાંત્રિકો ભુવા ભરાડી પાસે કોઈ દી જવું ન જોઈએ. જેથી કરીને આજે પોરબંદરમાં નાના નાગરવાડા જૂના દીવાદાંડી ચોકમાં છેલ્લા 30 વર્ષથી ઘરની અંદર ધાર્મિક સ્થાન ચામુંડા માતાજીનું મંદિર અને મીરાદાતાની જગ્યા ઊભી કરી અને લોકોના દુઃખ દર્દ જોવાનું કામ અને દુખિયારા લોકો પોતાની આપવીતી લોકો જણાવતા હતા કોર્ટ કેસની અંદર. પછી ત્યારબાદ રોગ મટાડો, અસાધ્ય રોગ મટાડો નામ આપતા અને આ રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી, ભભૂતિ અને દોરા આપતા હતા. લાલ, લીલા, સફેદ દોરા આપતા હતા અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરતા હતા. આજે વિજ્ઞાન જાથાની ટીમ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની મદદથી 1253મો સફળ પર્દાફાશ થયો છે. તેને કબૂલાત પણ આપી દીધી છે કે આજથી તમામ પ્રકારની છેલ્લા 30 વર્ષના દોરા ધાગાના ધતિંગની લીલા બંધ કરવાની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ બીમાર પડતા હોય તો આવા કોઈ પણ બાપુ પાસે જવાની જરૂર નથી અને મેડિકલ સાયન્સનો ડોક્ટર પાસે જવું જોઈએ. તેમને એક બીજા કહીએ છતાં તેમને માનસિક તકલીફ હતી તો પણ એને સારવારમાં મોડું કર્યું અને તેની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તો આવા મીરા બાપુના આવા કોઈ પણ બાપુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ધતિંગ કરતા હોય કે આવા લેભાગુ હોય તેનાથી સાવધાન રહેવું જોઈએ. અને આજે
પોરબંદરમાં 30 વર્ષની ધતિંગ લીલા છે, રાજેશ ફકીરાની ધતિંગ લીલા જાથાએ કાયમી બંધ કરાવી છે.